કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 68 પોઈન્ટ નંબર 3 1 2 3 દુઃખ એની વાત કરીએ અને આનંદ થાય તો એમાંથી વૈરાગ થાય. સ્વામી કે આ લોકમાં દુઃખ છે દુઃખ છે દુઃખ છે એમ જો કે ખંડન કરવું એ સાધુનો ધર્મ છે. પ્રતિપાદન કરવો એ સાધુનો ધર્મ નહીં. સંસારમાં સુખ છે એમ પ્રતિપાદન ન કરે, દુઃખ જ છે. પ્રતિપાદન કરનારા ઘણા મળશે પણ એનું ખંડન કરનારા નહીં મળે. દુઃખ એની વાત કરનારા અને સાંભળનારા એમાંથી વૈરાગ ઉત્પન્ન થાય. મૃત રાજા હતા, એ કથા કરી, યજ્ઞ કર્યો, સોનાના માછલા, સોનાનો વરસાદ વરસ્યો, આખો દાનમાં સોનું દીધું. સત્સંગ જીવનના બીજા પ્રકરણમાં 45-47 અધ્યાય છે ને એમાં છે. સોનાનો વરસાદ વરસ્યો આખો, આખી પૃથ્વી જ્યાં જો ત્યાં સોનાના માછલા, આ તે બધું દાનમાં દીધું મૃત રાજાએ. એટલે એમાંથી મોક્ષ ન થાય, એમાંથી પાછી વૃત્તિ વળે ને તો જ થાય. એટલે દુઃખ છે એ આપણે સ્વીકારવું એવા એ વૈરાગવાન હોય એ સ્વીકારી શકે. સુખમાં દુઃખ દેખવું એ જાજાને ખબર પડે નહીં, સૂક્ષ્મ છે. સ્વામી કે આ સંસારમાં દુઃખ છે દુઃખ છે દુઃખ છે દુઃખ છે તોય સમજતા નથી. તો સુખમાં દુઃખ દેખો એ ક્યાંથી ખબર પડે? બોલો, માણસ છે મનનું ધાર્યું ન થાય એટલે ઢીલો ઢ, અને મનનું ધાર્યું થાય છતાંય પણ ઢીલો પડી જાય એ જ્ઞાની કહેવાય. આજ ભગવાન સંકલ્પ પૂરો કર્યો, આપણે કાલ બીજો કરશું, પછી ત્રીજો કરશું, અને ભગવાન પૂરા નહીં કરે તે શું થાય? ભગવાન ઉલાડ્યો. હા નહીં, બકાલાવાળો હોય ને, સવારમાં 4 ગણા ભાવ, બપોરે ઓછા, રાઉન્ડે સાંજ પડે ને સારે છેડે ભેગા કરી અને જે હોય ને એ ગાય ભેમ નાખી દે જાય. એમાં આપણે ભગવાન ઉલાડ્યો કરવાનો. કા ધાર્યું ન થાય છતાંય પણ આનંદ, અને ધાર્યું થાય તો એના કરતાં વધારે વિશેષ આનંદ થવો જોઈએ. એક ડોહો તો ડોહો, સંતો ગયા, ડોહા કે હા ભજન કરો ભજન કરો, એ તમારું કામ અમારું કામ નહીં. પછી વાસના રહી ગઈ, એટલે પછી શું થયો? ગાયનો વાસડો થયો, અને પછી બળદનો અવતાર આવ્યો અને હાથી જીત્યો. તે પાછા સંતો, કેમ ધામમાં આવું, ભજન કરવું કે નહીં? આ છે હજી જીનકું વાસડું છે, હજી થાકી જાય આખો ભાર હું ઉપાડું હાથી હાંકવાને, હજી નથી આવું. વળી પાછા ઉંદરડો થયો. હા કેમ કરે? આ બધું ખેતર ખાઈ જાય છે. હા તે બીજો મીંદડો થયો, ઉંદર પતાવે ને એ થયો. આ તે પછી
હરપનો અવતાર આવ્યો. એટલે દીકરાનો દીકરો હતો ને એમાં હેત હતું. એટલે બૈરાઓ પાણી ભરવા ગયા. પછી મોભાર માથે હતો, હેઠો ઉતરી દિવાલે ધીમે ધીમે ઘરમાં આવ્યો ઓસરીમાં. અને છોકરો હિસકતો હતો ને એની જે ઘોડિયાની દાંડી હોય, દાંડી વીંટાઈ વીંટાઈ એમ થઈ આમ થઈ આમ ગયો. ઉપર હોય ને દાંડી મોટી, ઓલા પાયા કહેવાય. પછી માસીમાં ફોન કરી અને છોકરા ફૂ કરે અને હવા રમાડે ફૂંકથી. તો બૈરે હેવા ગયો, ઓહા જોતો ખરો કે ન્યા ગયો હરપ કે. પછી બેડું મૂકી અને વાહણો લઈ હેઠો માર્યો, હેઠો માર્યો, હેઠો માર્યો ને મકડો મકડક. પછી પાછું સંતો કેમ આવવું છે કે હવે આવવું છે. હા ધામમાં લઈ ગયા. એટલે સ્વામી લખ્યું મેલું કપડું ને એને વધારે થોડુંક ધોકા ખાવા પડે. સાદું કપડું હોય એને ખાલી મશીનમાં નાખી દે, ધોકા નહીં મારે. અત્યારે સિઝન થઈ ગયા, ધોકા વહી ગયા. ગમે એના સિટીમાં ગામડામાં ગમે એના મશીન ન હોય તો બ્રુશ મારે. હવે બહુ કપડા મેળ થતા નથી, દીમાં એક વાર કાઢી નાખવાનું ભાઈ, અને પરસો વળે નહીં. નકર પૂછતું કે ભાભાવને સોને પલી જતા હોય, કડિયા ને બળિયા આ તે શું ખબરી. એટલે સુખમાં દુઃખ દેખવું એ જ્ઞાન કહેવાય. દુઃખમાં સુખ એ વૈરાગ. આ સંસારમાં દુઃખ છે છતાંય માણામાં ડૂબકી મારે છે. વાહ, તરે જાય જો. એટલે સાધુનો ધર્મ ગોપાળાન સ્વામી કે ગમે પદાર્થ હોય તો એનું ખંડન કરવાનું. કેની પેટે સદાશિવભાઈ હતા ને વડોદરાના, હવેલી બનાવી ફર્સ્ટ ક્લાસ, ટનાટન બન્યા વન. કેની હતી? શીશમ. હોનું અને શીશમ બે હરખા હતા. જો બસ. અહીંયા આવ્યા પછી નાના સંતો બીજા વાત કરે, કોણ તો બહુ હવેલી સરસ બનાવી, બહુ બનાવી એમ. ગોપાલ સમજણ કરે. એક બે વાત કરી, સ્વામી નવી હવેલી કરી છે ને, તમને પધરામણી કરવાની છે, તમે પધરાવશો ને પછી આપણે રહેવા જાઓ એમ કહે. પણ એને કેવું છે વર્ણન ન કરે, બે આગળ કરે. પણ સ્વામી પણ વાત કરી આમ છે ઠીક. અરે સ્વામીએ થોડી વાતો કરી 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 થોડું ખંડન કર્યું અને જીવમાં થોડું કાઢી નાખી. પછી ત્યાં રોકાણા 6-7 મહિના સમાગમ કર્યો. પછી ત્યાંથી કાગળ આવ્યો. સદાશિવભાઈને માલુમ થાય કે ઉપર આગ લાગતા આખું ગામ અને આપણે હળી બધી બળી રાખ થઈ ગઈ. એટલે સદાશિવભાઈ વાંચ્યો. પછી ધીમે બીજાને વાત કરી, સ્વામીભાઈ વાત આવી. સ્વામી બોલ્યા, સદાશિવ હા શું થયું? કે હવેલી બળી ગઈ. કેમ? કાંઈ મનમાં દુઃખ કાંઈ નહીં, તમે કીધું તો તે દી 50% બળી ગઈ હતી, આજ બળી. સ્વામી કે બળી તારી હવેલી, તમે બોલ્યા હતા ને? હા તો આજ ખાવ ગઈ. દુઃખ કાંઈ નથી. જો આમ લાગે ને કે ઓહો હું સ્વામી સમાગમ કરું, મારી બીજું કોઈ દુનિયામાં બીજું કોઈ જરૂરી છે કે? જો સમજણ એ ક્યારે કામ આવે? દેશકાળ આવે ત્યારે. સ્વામી કે પોતે સુખી રહે અને બીજાને સુખ્યો રાખે. ન કહે કયું ન ફૂલ કે ચીડે તો
ન્યા જા ના પડતો હતો. હવે પાછું પડ્યું ને કેમ? હા, અધૂરિયા શબ્દ કહેવાય. કાંઈ વાંધો નહીં, એ આપણે મોક્ષદાતા છે. મહારાજે લોહિયાના 17માં લખ્યું વિષય ખંડનનું. જોયું? 5 ખાસડા મારે અને ન્યા કે રહેવાનું. જો એટલે સ્વામી કે આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણા કોઈ લક્ષણ હોય એનું ખંડન કરે છે. જ્યાં વઢે ત્યાં રહેવાનું અને જ્યાં વખાણ કરે ત્યાં નહીં રહેવાનું. ખાણ એટલે શું કહેવાય? બોલો બોલો. હે? હા ભાઈ, હા, ટાણથી બોલો ને. ગાય બહેને ખાણ મૂકે ને એ ખાણ કરે. વખાણ એટલે વિશેષ ખાણ. આપણે તો બહુ વાંધો નહીં કે ઘણે કહે ને ભાઈ, ઓહો ભાઈ પખ્ખર વિદ્વાન, પખ્ખર વક્તા. અરે સાહસ્ત્ર પખ્ખર એટલે ખર એટલે કોણ કહેવાય? પ્રખર એટલે મુખ્ય હેડિંગ. પણ મને ખબર ન હું કહેશે ભાઈ પખ્ખર વિદ્વાન છે ભાઈ. વાહ વાહ, કથા જો કરે, કેવી વાતો કરે, શું કરે જો. ખબર ન હોય સાંભળનારા બોલનારા બોઈને કહીએ ખબર પડી તને. ઉપમા દેવી બહુ ધ્યાન આપવી પડે, સમજે ને. એના મોજમાં ચડી ગયો, ખબર ન પડે. પગથિયા છે ને હળી મૂકે ચડી જાય. એમ નહીં, એક પછી એક ચડવાના. શું કીધું? એક પછી એક પગથિયું તો કે એક 4 ચડતા જાય. ખબર પડી ગઈ ને. મધ્યના 54માં લખ્યું જો પાણીમાં તીર્થ બુદ્ધિ નથી, દેવમાં દેવપણાની બુદ્ધિ નથી, તુલસીનું ઝાડ એમાં ભગવાનનો વાસ બુદ્ધિ નથી, સંતમાં સંતપણાની બુદ્ધિ નથી, દેવમાં દેવપણાની બુદ્ધિ નથી, સો ગોખર એટલે ગધેડો કહેવાય. મધ્યમાં જો જેવી પોતાના દેહના સંબંધીમાં જેવી આત્મા બુદ્ધિ છે એવી ભગવાન અને ભગવાનના ભક્તમાં આત્મા બુદ્ધિ રાખવી જો. કેવી? બસ. અષ્ટાંગ યોગ, સાંખ વિચાર, શાસ્ત્ર પથ્થર, તપ, ત્યાગ, યોગ, વ્રતદાન એને કરીને વસ્ત થતો નથી એવો હું બસ સાધુથી વસતો છું. સત્સંગથી. સત્સંગ એટલે એકાંતી સંતને હાથ જોડવા અને કેમ કરવું, આ નામ સત્સંગ. એકાંતી સંતને હાથ જોડવાના અને કેમ કરવું, આ નામ સત્સંગ. આ નામ સત્સંગ. બોલો. એટલે પ્રથમનું 54 અને મધ્યનું 54 જો જેવી પોતાના શરીરમાં આત્મબુદ્ધિ છે એવી ભગવાનને ભગવાનના ભક્તનમાં આત્મબુદ્ધિ રાખવી. એને દરેક સાધન કરતાં સત્સંગને અધિક કલ્યાણકારી માન્યો છે. બોલો. દરેક સાધન આવ્યું ને, સાંખ, અષ્ટાંગ યોગ, સાંખ વિચાર, શાસ્ત્ર પઠણ, તપ, ત્યાગ, યોગ, વ્રતદાન, પૂન. એના કરતાં સત્સંગ છે અધિક કલ્યાણકારી છે. સ્વામી કે સત્સંગ એટલે મોટા એકાંતિક સંતને હાથ જોડવા અને કેમ કરવું એનું નામ કહેવાય સત્સંગ. સત એવા ભગવાન, સત એવા શાસ્ત્ર અને સત એવા પુરુષ
આ ત્રણનું મિલન કરવું આ નામ કહેવાય ખાંડ, લોટ અને ઘી. આ ત્રણ હોય ને તો લાડવા થાય. બોલો શું કીધું? હા હા એમ સત્શાસ્ત્ર સત્પુરુષ, સત એવા શાસ્ત્ર, સત્ય પુરુષ, સત એવા પાછા ભગવાન અને સત એવો પોતાનો આત્મા. ખુરશી બનાવી હોય ને તો 4 પૈયા કરવો પડે ને, 3 પૈયા ખુરશી ન હાલે. શેમાં હોય 3 પૈયા કયોજી? કેને ખબર છે? આ ખેડૂતને ખબર છે નથી? ઘોડી વાપરવાની હોય ને, હા વાપરવાની ઘોડી હોય ને એને 3 પૈયા હોય. હવે તો નીકળી છે, હજી નીકળી ગયા, બધું વહી ગયો. લાકડાની ઘોડી હોય, માથે સરી પછી ભાવ લે. માંડી છે, બાજરો, ઘઉં બધું હોય, જે હોય ધાર આપતા. ખબર પડી? સત્ય એવા શાસ્ત્ર, સત્વ પુરુષ, સત્વ ભગવાન અને સત આ 3 નાખી દેજો. શું મુદ્દો ખબર પડી ગયો ને? તો બસ ગમે એવું સુખ હોય એને દુઃખ છે એમાં દેખાડવું એ સાધુનો ધર્મ. સ્વામી કહેતા હરિભગત ગમે એવું મકાન કરે, ગમે એવું 10 કરોડનું કે 25 કરોડનું, તો સાધુ શું કહેવાય? જીવતા રહેજે, મર્યા પછી રતવાની મહેરબાની કરીને. શું કીધું? જીવતા રહેજે, મર્યા પછી આવતા. મર્યા પછી કોણ આવે? બોલો બોલો, જવાબ દો. બોલો. જીવતા રહેવાનું છે એમ છે. બધું સપનું સમજો સંસાર. આ બધું સપનું છે. આજે હોતા હોય સપનું આવે, હોય સવારે ઉઠી જાય અને એમ આ સંસાર છે. સપનું સમજો સંસાર. એક પૂરું કહેતા બોમ્બે જતા હતા, પછી ઉપર હોટલ લખ્યું સંસાર હોટલ, સપનું હોટલ. એમ હોટલ કેવી છે? સંસાર જેવી. અને સંસાર કેવો છે? હોટલ જેવો. સપનું સમજો સંસાર. આ સંસાર છે ને સપના જેવો છે. એમ દરેક વસ્તુમાં એમ છે. પોતાનું ધાર્યું કરવું એ પણ આવું છે. જો બીજાની આજ્ઞામાં રહેવું એ સ્વામી કે નિર્ગુણપણું, અને પોતાની મેળ કરવું એ સગુણપણું. ઓલો નિર્ગુણ છે અને ઓલો સગુણ છે. પણ સ્વામી કે બીજાની આજ્ઞામાં રહેવું બહુ કઠણ છે. ક્યારે રહેવાય? આપણા મનનો સંકલ્પ છોડી દઈએ ત્યારે. મનનો સંકલ્પ છોડી દઈએ ને ત્યારે થાય. થાય ખરું, પણ બધું કરવું હેલું છે. પણ મનનું ધાર્યું મૂકવું ને કઠણ છે. ઓહો, આને કરતાં મરી ગયા સારું તેમ કે ને. ક્યારેક ભેટમાં આવે ને, મનનું ધાર્યું ન થાય ને, કોથળા જેવો થઈ જાય. હાવ કોઈ માને નહીં. અરે હા, આને કરતાં મોત આવ્યો જ ને તો સ્વીકારી કા. પણ મોત આવે ને તો એ વાર છે એમ કે. જો
મરવું કેને ગમે? જ્ઞાનથી હોય, પાછી વૃત્તિવાળી હોય એને માટે. સમજો? જ્ઞાન થાય પાછી વૃત્તિ ને એને જો. એટલે સાંઈ બાપાએ કીધું કે અમે કાલ મૃત્યુ આવતું હોય તો આજ ભલે આવે, આજ આવતું હોય તો આ ઘડી. પણ એનાથી બીને તમે કોઠીમાં હતાઈ જાઓ તો મૂકવાનો છે. હાલો કદાચ પટારામાં હતાઈ જાઓ, માથે ગોદડા નાખી દો, પટારો બંધ કરો, મકાન બંધ કરી દો, બાયની ખડકી બંધ કરી, બજારમાં બેસવાનું, તો એ મૂકવાનું નહીં. તો સામેથી સ્વીકાર્યો તો એ જ્ઞાની કહેવાય. પાછી ખૂબ નકર ખાટલામાં પડ્યા હોય, ભાભા હોય, હાવ દેખાતા ન હોય, કાંઈ ન હોય. એ ભાભા કદી જવું છે તો તારને ક્યાં ખાવા આવું છું? તાર રોટલા દેવા પડે છે. જોયું? હા, હું એના રોબ કહેવાય ને, જોવાની એને કહેવાય. એ તારે એને રોટલા દેવા જ બોલ. એટલે સ્વામી ખાટલામાં પડ્યો હોય, દેખાય એવો ન હોય, છતાંય મરવાનું છે ને કોઈને ગમતું નથી. એટલે જ્ઞાની હોય એ માગે કાલ મૃત્યુ આવતું હોય તો આજ ભલે આવે, આગળ હોય તો આગળ ભલે આવે. અને મૃત્યુને સ્વીકાર્યા સિવાય કોઈ દી ક્યારે પણ પાર પડવાનું નથી અને નથી. બોલો સહેજાનંદ.